આપણે સવારમાં જે ભેહું લઈ આવ્યા ચક્કર મારવા, ભેહુંને હવે હાંકવી નથી પડતી, વરસાદની ગંધ આવી જાય છે. કેમ કે પરમની ગાજવીજ સાથે વરસાદ થોડો પડ્યો હતો ને રાતે, એના હિસાબે હવે ભેહુંને ખબર પડી ગઈ કે વરસાદ થઈ ગયો. ઘરે જાય તો ઘરે ભાગ્યા, જો મોરલો પણ બોલે છે હવે થઈ જાય વધારે તઈ ફાયદો છે. ચામડી જો કઠણ થઈ ગયું, કેમ કે એકને ખીલે બાંધી રહેતી હોય ને એટલે આ ચામડી ને ઢીલી થઈ ગઈ હાવ જોઈએ. એટલે ને આપણે બધી ભેહું જોઈ લઈએ, બધી આવી કડક ચામડી જડે, તો બાંધી રહેતી ને એટલે ને આ ઢીલું થઈ પડે. આવ મોડા ચાલે બાંધી રાખે. અમુકને જો અહીંયા કાપવો પડે ને, છેલ્લે જેવા થઈ ગયા હોય ને નાકમાં જઈને પડે, માલ મરી જાય પણ મોડે બદલાવે નહીં. ગરમીમાં નથી આવતી, ગરમીમાં આવી જાય ને તો શું છે કે વહેલી ફરી જાય. તો આગલી વાર ઉનાળે વી તો આપણે વેચ્યું હોય તો કિંમત આવી શકે. હવે છે ને આ બેમાંથી કમિંગ સૂન છે. મા દીકરી બેમાં કઈ એમાં જલ્દી થાય, કેમ કે 5 દિવસ પાછળ છે અને ઓલી 5 દિવસ આગળ છે. એટલે હવે બે કટોકટી છે, બરાબરીનો ખેલ આવ્યો છે મા દીકરીમાં. હવે કઈ હવે મોર થાય. દીકરી શિંગડામાં બહુ ના આવી, દીકરીના બાપના શિંગડા પણ જોરદાર હતા. આપણે જાફરીની સેમ ટુ સેમ માથારો જ્યાં જાફરી જેવો છે. આ પાડીની ઓલી પડી જાય એના જેવો જ હતો. શિંગડામાં થોડીક આના માથે ગઈ છે, કેમ કે આની માં હતી ને એ આપણે જ્યારે ભેહુંની કિંમત નથી ને ત્યારે એને 1 લાખ રૂપિયામાં દીધી હતી. એટલે અત્યારે આની કિંમત કેટલી લખાય? એની માનું એક ટાઈમનું દૂધ હતું ને, સુરત લઈ ગયા હતા, પણ એ 1 લાખ રૂપિયા ત્યારે દીધા હતા. 1 ટકનું દૂધ એનું 12 લીટર હતું. પણ એમાં પછી દોરાવાવાળી ગમે ત્યાંથી કોઈકને કોઈ દોવા ટાઈમે પહોંચી જાય ને, માણસ સીધું વેચવાનું ન હોય ને એટલે સીધી માંગણી કરી દઈએ, ના પાડી દે ને એટલે પૂરું. પછી આપણે દોઈને ફાયદો ન થાય, કેમ કે એ બેમાં દૂધ એટલું હતું. એ આખો વહેલો જ અમારા ઘરને જ બધી તૈયાર કરેલ છે. એની બહેનોને એ જ છે, દીકરીઓનેમાં જાફરીની બહેનો થાય, આમાં માસીની દીકરી થાય. હું બધા બેનું ચાંદરીને આપણી જે ઓલી કારીની બધી બેનું છે, પણ દૂધમાં નથી આવ્યું એટલું. 8-10 લીટર વાળી દૂધમાં છે. ચાંદરી દૂધમાં છે. નોર્મલ ખડેલા આ પાડા ઉપર કોકમાં પ્રોબ્લેમ પડે છે અમારે ભેહુંમાં. ભૂચડા પહેલાંનો જે પાડો હતો ને એમાં એના હજી રિઝલ્ટ એકે નથી આવ્યા. એના રિઝલ્ટ આવ્યા એ પણ દૂધમાં સારા આવ્યા હતા. આગળનો હતો ને જે એની પહેલાં જે પાડો હતો ને એ પાડાના દૂધમાં ને રેકોર્ડ નથી પડ્યો. જેટલી ભેહુંની આપણે આશા રાખી હતી ને એનાથી હાવ ગયું, કેમ કે ઘરનો જ હતો પાડો, દૂધમાં ન આવ્યો. શું પ્રોબ્લેમ પડી એને ખબર પડી. એ પાડાની માનું દૂધ એક ટાઈમનું 9 લીટર દૂધ હતું. એના પાડેડામાં જે પાડીઓ આવી છે ને એમાં દૂધ ન આવ્યું. પહેલાં વેતરમાં 4 થી 5 લીટરની માંડ કેપેસિટી, બીજા વેતરે 5 જ લીટર વધ્યું નથી. અમુક 6 લીટર ગઈ છે. એ જે અમુક આવે એની મા માટે ગઈ છે ને, એની માનું 9-10 લીટર દૂધ હતું. એ 4-5 લીટર ત્રીજા ચોથા વેતરે દૂધે ચડે. અત્યારે જો હું ચક્કર મારી લીધે અહીંયા. હવે પાછી વાર લે હું રોજડીની જ રાખી ઘરે, કેમ કે લઈ આવી છે પાડો. મુહૂર્ત જ પાડાનું થયું છે. એ પાછો નાગપદમડી ભેહું કોઈ જોઈ છે તો કોમેન્ટ કરજો. આગલા વિડીયોમાં આપણે એનું કહેશું તમને શું નાગપદમની ખાસિયત હોય. ખાસિયત તો ઘણી ટાઈપની આવે છે માલમાં, પણ સમજે ને એના માટે છે, ના સમજે તો કાંઈ નથી. ભેહુંનો ધંધો કરતા હોય લેવેચવાળા
એને તમે ખાલી કોન્ટેક કરજો, ખાલી એમ પૂછજો કે નાગપદમડી ભેંસ છે. નાગપદમડીમાં અત્યારે તમને કહી દઉં, કાલે હું કહી ભૂલાઈ જાય વળી. નાગપદમડી હોય ને આપણે જે આમાં બધી ભેહું છે ને બધાને પૂંછડામાં વાળ સફેદ આવે. નાગપદમડી એને કહેવાય પૂંછડામાં વાળ ને બ્લેક જ આવે, સફેદ ન આવે. એક બે વાળ હોય અમુકને ન હોય, અમુક તો હાવ કાળા ભમરો જ હોય, ખાલી કાંઈ નમળે વાળ એક સફેદ નમળે તમને, એ નાગપદમડી કહેવાય. અને એ બધાથી ભેં સારી હોય, સમજીએ એના માટે. આપણે પાડો આવ્યો એ આખો બ્લેક જ આવ્યો, પૂંછડામાં વાળ સફેદ નથી. અને અમુકને શું છે પૂંછડામાં વાળ સફેદ ન હોય ને એટલે ભેહું લીએ નહીં, સીધી ના પાડી દે, ભાઈ આ ભેં હમણાં અમારે ન હાલે, પાછી વેચાય નહીં. પણ સમજતા હોય ને એને કામ નહીં હોય. હવે હમણાં ઘડીક વાર ખેવીને પછી આપણે જવા દે. હું અને વધારે ખબર પડતી હોય તો તમારે કોમેન્ટ કરવાની છે નાગપદમડીની ખાસિયત શું છે. ઘરની ભેં હોય તો શુભ માને છે બધા કે નાગપદમડી જડે નહીં. તો આપણી ભેં છે ને તે જો આરામથી ચક્રું માથી આવે ને ધોળકર ખાતી આવે છે. વરસાદની કિસ્મત આ વખતે માઠી આવ, કેમ કે હજી થયો નથી 7મા મહિના કે 6ઠા મહિના તો આપણી ભેહું ધરાતી થઈ જતી, એવો વરસાદ થઈ જતો હતો. અત્યારે આ ભેહું હાલવાની અડપ નથી રહેતી, એના બદલે અત્યારે ભેહું કાંઈ નમળે ખાવાનું ન, આ જંગલ જો આખો ખાલી પડ્યું. હવે આકવી જાય ભેહું ઘરે. આપણે જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં. અત્યારે આપણે છે ને ભેહું ચક્કર મારવા લઈ આવ્યા, ત્યારે રખડા ઘડીકો નદીમાં ટાઈમપાસ કરવો આપણો ભેહુંનું છે. અત્યારે જેમ કે વરસાદ નથી ત્યાં સુધી ટાઈમપાસ કરવા આવવું જ પડશે. પણ કાયદેસર કેમ તો ભેહું ખબર પડવા માંડી છે, ગંધાવા માંડે. વરસાદ થઈ ગયો હોય ને એટલે 2 દી તો એવી ભાગવાનું કરે, ઘરે ખાતી નથી. વરસાદ થયો છે છૂટો હોય, હવે એને કેમ સમજાવું કે એટલે વરસાદ થયો જ નથી. તમારા મોઢા ભરે એટલું નથી થયું હજી. ઘડીક ચાલીને પછી બગીચામાં ચક્કર મારીને પછી નીકળશું. આ પણ આપણીમાં જો તૈયારી છે. હવે આ શું લઈ આવે એ તમારે કોમેન્ટ કરવાની છે બની આપણી. જોકે હજી તારીખ જોયું પછી ખબર પડે કેટલા. મારા અંદાજે તો ભાઈ આ કરમની કઠણાઈ લઈ આવશે પાડાની જ, કેમ કે બની આપણી 4 વેતર વ્યાં, 4થું વેતર વ્યાં છે. કરમની કઠણાઈ ના લઈ આવે તો સારું પાડો, કે વારી વખતે પાડો લઈ આવે ને પાડો પણ એવા રૂપારા લઈ આવે. 3-4 વેતર લગભગ વ્યાં છે આપણે, 4થું વેતર આવશે. કેમ કે 3 વેતર વ્યાણી, 3 વેતર પાડા લઈ આવે ને 4થું વેતર જે આવે. મને તો આશા છે 90% પાડો જ આવશે, પણ પછી આપણી કિસ્મત પલટી જાય પાડી લઈ આવે તો વધારે સારું. અમુક માલનો હોય ને વહેલો ન વધે ને એનું કારણ આ જ, અંધારિયામાં જેમ વધારે ભેગું થાય ને એટલે પાડા લઈ આવે. અને આપણે ગયા વર્ષે બીજદાન કરાવ્યું હતું, અંજવાર્યું હતું, 90% પાડીવાળું બીજદાન કરાવ્યું. 1 ડોઝની 3 ડોઝ વાપર્યા હતા, તોય માઠી એવી નીકળી, પાડો જ લઈ આવી. એટલે હવે જો રખડતી જાય, કેમ નહીં જાય કંઈ નક્કી ન હોય. ઘડીક વાર બગીચામાં ચક્કર મારાવશું, કેમ કે ખોડ અહીંયા થઈ ગયો છે.